મેદની વિખરાયા પછી રાયે મંદિરના મુખ્ય પુરોહિત સાથે એકાંતે મેળાપ કર્યો. પુરોહિત કનોજિયા બ્રાહ્મણ હતા. એમની અટક ગૌણ હતી. રાજા કુમારપાલના કાળમાં જે વિહસ્પતિ ગૌડ હતા તેમના વંશજ થતા હતા. દેખાવે રૂપાળા હતા. રાની ને પુરોહિતની વચ્ચે નીચે મુજબ વાત ચાલી. વિજલવાજાએ સોમનાથના દર્શને આવતા અટકાયત કરવાનું શું કારણ? રાયે પૂછ્યું. એક કારણ તો એ છે કે એ શાપિત છે. ભયંકર રોગના ભાગ થઈ પડેલા છે. બોલતા ગૌડના તાંબુલ રંગ્યા દાંત દેખાયા. રા હસ્યા. પણ મૂળ આ મંદિરની પ્રતિષ્ઠા ચંદ્રદેવે પોતાના ક્ષય રોગની શાંતિ કરવા અર્થે કરેલી છે. એને માથે પણ એના સસરા પ્રજાપતિનો શાપ હતો. 27 એક રોહિણી રાણી પ્રત્યેના એના પક્ષપાતને પરિણામે મળેલો એ શાપ હતો. એ શાપનું સમન જ ચંદ્રદેવે આ મંદિર સ્થાપીને મેળવ્યું હતું. દેવો તો ચાહે તે કરે. અમે માનવીયો છીએ. માનવીયો છો છતાં અધિકારો તો દેવોના જ તમે ભોગવો છો ને. હમણાં જ મેં વારાંગનાઓને નાચતી દીઠી. કોઈની વહુ બેટીઓ ક્યાં ઉપાડી લાવ્યા છીએ? દેવની સેવિકાઓ છે. ગોડના શબ્દોમાં છુપા ભાલા હતા. મારે તમને કહેવું જોઈએ ગોડજી કે આ બધા નાટારંભે જે મંદિરનો 4 વાર નાશ કરાવ્યો છે કેમ કે એણે આપની માણસાઈનો નાશ કર્યો હતો. એ બાત છોડ દીજીએ રાજન. પુરોહિતનો સ્વર દુભાયેલો હતો. વિજલવાજાના નિષેધનું બીજું કારણ તો એ હતું કે એણે બ્રાહ્મણ રાજ ચંદ્રભાન ઓઝાનો વધ કરી સેંકડો બ્રહ્મ હત્યાઓ કરી ઉનાનું રાજ લીધેલું. તેની આ યોગ્ય સજા છે. તો પછી ત્રિવેણીના સૂર્યકુંડના દર્શને જતા એના ઠકરાણાની વેલ્યના પડદા ઊંચા ચડાવીને બે અદબી કરનારા બ્રાહ્મણોને દેવ કેમ કાંઈ સજા ન કરી? તમે પણ કેમ કશો દંડ ન દીધો? બ્રાહ્મણોનો વાદ કોઈએ શા માટે કરવો જોઈએ? જોકે મારે તમને આ કરતાં વિશેષ ઠપકો દેવો રહે છે. તમે તો જુદ સોમૈયાનો જ વાદ કરેલ છે. શો વાદ? રા ચમક્યા. રોજ ગંગાજળે સ્નાન કરો છો ને પોતાને ગંગાજળિયા કહાવી રક્તપિત્તના શાપ ટાળવાનો દાવો ધરાવો છો. મેં શાપ ટાળવાનો દાવો કર્યો જ નથી. પ્રજામાં તો એમ જ બોલાય છે ને. અજ્ઞાનીઓની ને માન્યતા બંધાઈ છે. દેવનો કોપ શા માટે પ્રજ્વલાવો છો રાજન? દેવનો કોપ ને પ્રજાનો પણ કોપ. સૌરઠભરમાં તમારી સામે એ લાગણી પ્રસરી રહી છે. લાગણી લઈને દેશભરના યાત્રિકો પણ અહીંથી જઈ રહેલ છે. તમે શું ન સાંભળ્યો એ અવાજ? શૂદ્રોને ફટવી મૂકેલા છે. એ લોક લાગણી તમારે માટે જોર પટકતી જાય છે. રાના મોં પરની લાલી સુકાતી હતી. એણે કહ્યું, શૂદ્રો શૂદ્રો કહી શક્યા ક્યાં સુધી? આપણું બળ ક્ષીણ કરવું છે ગોડજી. આ બાદશાહી હવે તો દરવાજે આવીને ઊભી છે. એ ઊભી છે એનું કારણ જરા ઊંડું છે. ગોડાચાર્ય દલીલ ચલાવી. બ્રાહ્મણોનું બળ ક્ષીણ કરવાનો પ્રયત્ન સોલંકી કુમારપાળે જ કર્યો હતો. અહીંયા મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે એમને કોઈ ન મળેલો તે જૈન સાધુ હેમચંદ્ર ચડ્યો. ખેપાન હતો એ હેમચંદ્ર. ચાલતે ગાડે ચડી જનારો હતો. વૃદ્ધ માળ જઈને રુદ્રની સ્તુતિ ગાતો હતો ને સોલંકી રાજ અહીંયા લઈ આવ્યા તો સોમનાથને સાષ્ટાંગ કરી શ્લોક રટેલો. એટલું જ બસ નહોતું તે રાજાના મન પર એવી ઇન્દ્રજાલ પાથરી દીધી કે સોમનાથ પોતે જ જૈન દેવતા છે. એના કહેવાથી તો સોલંકી રાજે મારા વડવા પાસે તે પુરોહિત પદ પૂચવી લીધેલું. એના સાપે આ નવું મંદિર પણ 3 વાર ભંગાયું પરદેશીઓને હાથે. એ શાપે કે બ્રાહ્મણોના ભોગલાલચ ભર્યા અહીંના જીવનને કારણે? બ્રાહ્મણો ભોગવતા નથી. બ્રાહ્મણો દ્વારા દેવ જ ભોગવે છે ને. બ્રાહ્મણોનું વર્ચસ્વ ટકાવશો ત્યાં સુધી જ તમે રાજાઓ ટકી રહેશો ને શૂદ્રોને જગાડશો તો શૂદ્રો તમને જ ખાઈ જશે. ક્ષત્રિયોએ ટકવું હોય તો બ્રાહ્મણોનું વર્ચસ્વ સાચવી રાખે. ભૂવા હશે તો દેવ ટકશે. પણ ક્ષત્રિયો ફૂટી ગયા ને તે તો વિચારો. બાદશાહનો દાવાનળ તસુએ તસુ ધરતી ભસ્મ કરતો આવે છે. તેની સામે કોણ ઉપશે દેવસ્થાનના ટકાવવા? બ્રાહ્મણો? બ્રાહ્મણોનો એ ધર્મ નથી.
તલવાર તો બ્રાહ્મણોએ તમને સોંપી છે. અમારી સંખ્યા ખૂટી છે, દાનત બગડી છે. કહ્યું છું ગોળ કે શૂદ્રોની તલવારને તમારી રક્ષાર્થે સ્વીકારો. અબ્રહ્મણ્ય તો બધું યાવન યાવન બનશે. એ ભય અમને નહીં, તમને છે. તમને નહીં? ના, અમે તો જે સત્તા આવશે તેની રક્ષા હેઠળ મુકાઈ જશું. દ્રવ્ય દઈને? હા, તે પણ દેવું પડે. તે લખલૂટ દ્રવ્ય દેતાય ગજનવી જ્યોતિર્લિંગના ટુકડા કરતો અટક્યો હતો. ગજનવીની વાત તમે સાંભળતા નથી. ગજનવી તો પૂર્વાતારમાં શંભુનો ગણ હતો. શિવ તો સ્વેચ્છાથી એની સાથે ગયા છે. એની નિંદા ન કરો. આવી માન્યતા પૂજારીઓએ ચલાવી હતી ને 4 સૌકાથી લોકોને પાવામાં આવી હતી. તે રાહ જાણતો હતો, છતાં અત્યારે સાંભળીને ખદખદી ઉઠ્યો. ત્યાં જ પાછું ગોળે બળતણમાં ઘી હોમ્યું. દ્રવ્ય લઈને દૂર તો થઈ ગયો. એ દ્રવ્ય કોનું હતું? કોનું? 10,000 ગામડાની ધરતી ખેડનાર શૂદ્રોનું હશે. માટે કહું છું કે એ જ શૂદ્રોને યજ્ઞોપવિત પહેરાવી એની શમશેર પણ તમારી કરો. દેવની ઈચ્છા હશે ત્યારે એ જ કહેશે. અત્યારે દેવે મને સ્વપ્નમાં કહ્યું છે તે આ છે કે મારી નકલ સોરઠ રાજે ન કરાવી. બ્રાહ્મણો ત્યારો તો મારાથી અસંતુષ્ટ લાગે છે જ ને હું આપને બીજું પણ કહી દઉં. મુસ્લિમો અમારા દેવસ્થાનની સંપૂર્ણ અદબ કરવાના કહેલ પણ ચલાવી રહ્યા છે. રા ચમક્યો. એને સમજ પડી કે એનો જીવ ઊંડો ઉતરી ગયો. એને જાણ થઈ કે મુસ્લિમો ફક્ત આંગણા બહાર જ નથી ઊભા, છેક આંતરનિવાસમાં પહોંચી ગયા છે. આ શું બોલો છો ગૌણ? કઈ કાળવિપતિ નોતરવા માંડી છે? મને કહો તો ખરા. આ રયાસિયા પણ તોડવાના છે? એકાદ 2 મસ્જિદો બનાવશે એટલું જ ને? હા હા, ત્યારે તો તૂટેલા પડેલા શંકુ શૃંગો પણ. એમ કહેતા રા ઊભા થયા ને મંદિરની બહાર નીકળી ગયા. તે પછી સાગર તટે ઊભા રહીને એને સળગતા સૂર્યના તાપમાં મંદિરના ખંડિત શિખરો પર નેત્રો ફેરવી રાખ્યા. નેત્રોમાંથી અશ્રુધારા ખળખળી ગઈ. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અને સત્ય ઘટના લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્ય સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં. અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.